બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુપી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે ખાસ બેઠક મળી છે। બીએલ સંતોષની ભૂપેન્દ્ર યાદવ સાથે આ બેઠક મળી છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। યુપી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે ખાસ આ બેઠક બોલાવવામાં આવી। બીએલ સંતોષની ભૂપેન્દ્ર યાદવ સાથેની આ બેઠક ઘણી જ મહત્વની યુપી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જયેશ જોડાયા છે ફોનલાઈન ઉપર। જયેશ, પહેલા તો આ બેઠક ઘણી મહત્વની, કારણ કે યુપી અને ગુજરાત બંનેના પ્રદેશ અધ્યક્ષ માટે આ ખાસ બેઠક મળી। કયા કયા ટોચ લેવલના અધિકારીઓ, મંત્રીઓ આ બેઠકમાં જોવા મળ્યા? બીજેપીના નવા પ્રમુખો છે તેમના માટે દિલ્હીમાં એક બેઠક છે તે મળી હોવાની વિગતો ત્યારે સામે આવી રહી છે, જેમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ છે તેમણે ગુજરાતના જે પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ સાથે તેમની સાથે એક બેઠક કરી છે ને એટલે આ ચર્ચા છે અત્યારે શરૂ થઈ છે કે ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રભારી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થવાની છે તેમાં મુખ્ય ચૂંટણી અધિકારી પણ ભૂપેન્દ્ર યાદવ છે ને એટલા માટે આ બેઠક છે તે ગુજરાતને લઈને થઈ હોય એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। સાથે આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તે પણ ઉપસ્થિત હતા। દિલ્હીમાં છે તે આ બેઠક યોજાઈ છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે યુપી ગુજરાતમાં જે પ્રદેશ અધ્યક્ષની નિમણૂકો બાકી છે તેને લઈને આ બેઠક મળી હોય એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। દિલ્હીમાં ખૂબ ટૂંકી સમય માટેની આ બેઠક થઈ છે, પરંતુ આ બેઠકે ફરી એ ચર્ચા જગાવી છે કે ગુજરાતને પ્રદેશ અધ્યક્ષ ક્યારે મળશે, તો એ દિશામાં અત્યારે આપણે વિચારી રહ્યા છીએ કે જે બેઠક મળી છે ને તેમાં ભૂપેન્દ્ર યાદવની જે હાજરી હતી એટલા માટે કહી શકાય કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોય છે। જયેશ, આભાર વિગતો બદલ।